નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલના વેજલપુર પાસે 100 સ્વદેશી પ્રજાતિના 80,000 વૃક્ષોથી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિ શાસ્ત્રીય અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. પંચમહાલના વેજલપુર પાસે આવેલા 3 ગામ ખડકી, બેડિયા અને કરાડાની 20 એકર જમીનમાં 100 સ્વદેશી પ્રજાતિના 80,000 વૃક્ષોની રોપણી કરવામાં આવનાર છે, જેમાં આજ સુધી 12 એકરમાં 50,000 વૃક્ષોની રોપણી થઈ છે. આ રોપણીમાં કલેક્ટર, ન્યાયાધીશ, સાંસદ, ધારાસભ્ય, 100 ગામના સરપંચ, મહાનુભાવો અને વિદ્યાર્થીઓ પણ સહયોગી રહ્યા છે. આ સમસ્ત પંચમહાલ જિલ્લાનું વન કવચ કહેવાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.